બેકર સિસ્ટ. મિત્રો, ઘણી વખત ઘૂંટણમાં પાછળની બાજુએ લખોટી જેવી એક નાની ગાંઠ જોવા મળે છે, જેને બેકર નામના માણસે શોધેલું છે, એટલે એને બેકર સિસ્ટ અથવા તો પોપ્લેટેલ સિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આપણા બધાના ઘૂંટણની અંદર લુબ્રિકન્ટ્સ એટલે કે જેલ જેવી દ્રવ્ય આવેલું હોય છે, જેને સાઇનોવિયલ ફ્લુઇડ એટલે કે સાંધાનું પાણી તરીકે ઓળખવામાં આવે છે. કોઈ બી કારણોસર ગાદી ફાટી જાય અથવા તો કોઈ વસ્તુનું રિએક્શન આવી જાય અથવા તો સંધિવાના કારણે બી એમાં પ્રોડક્શન વધારે પડતું થતું હોય છે, અને આ કારણોસર એ જગ્યા બદલી અને પાછળની બાજુ ગાંઠની જેમ એ ફૂલી જતું હોય છે, જેને બેકર સિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે 100માંથી 90 થી 95% લોકોને કોઈ તકલીફ આપતું નથી અને એવા કેસીસમાં ટ્રીટમેન્ટની જરૂર પણ નથી. પણ જો અમુક પેશન્ટમાં એ સોજો વધી જાય અથવા તો ઢીંચણ વાળવામાં તકલીફ પડે, એવા કેસીસમાં ઇન્જેક્શનથી અથવા દૂરબીનથી અમે એક નાનું ઓપરેશન કરી એને ઓગાળી દેવામાં આવે છે, જેનાથી આગળ જતા એ ગાંઠ આખી બેસી જાય છે અને દુખાવો તમારો કાયમ માટે બંધ થઈ જાય છે.